ચાલો. ઓમ નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વોચાયાણમ, નમો લોયે શવસાહુણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતુ શાસનમ, નમઃ સમય સારાય, સ્વાનુભૂત્યા ચકાસતે, ચિત સ્વભાવાય ભાવાય, સર્વભાવાંતરચિદે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કહાન ગુરુના સમય સાધના 19 વખતના પ્રવચનો, સમયસાર સિદ્ધિ ભાગ 1, એની ઉપર આપણું ચર્ચા ચાલે છે. 232 પેજ નંબર 232. 232 એમાં સૌથી ઉપરનો પેલો પેરેગ્રાફ લેશું. તે જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કઈ જડપણું થયું નથી. જો આ લક્ષણ ભેદ કહી દીધા. રાગાદી ભાવ છે એનું લક્ષણ જડ છે, જડતા ધરતો રાગ છે, અને જ્ઞાયકપણું એનો ભાવ છે, સ્વભાવ છે, સ્વભાવવાનનો સ્વભાવ છે. જ્ઞાયકપણું જ છે, જ્ઞાયક તો જ્ઞાયક જ છે, તે કાંઈ જડપણું થયું નથી. એમ થાય ને કે મારે ધ્યાન કોનું કરવું? આ ગુરુદેવ ધ્યેય બતાવે છે કે હું જ્ઞાયકપણે જ રહ્યો છું એમ સ્વીકાર કર, એમ માન, એમ પ્રતીતિ કર. આ ઈ જ વાત છે કે જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, એ વિશ્વાસ આવવો જોઈએ. એ જડપણું થયું નથી. કથનચિત કે સર્વથા? મારો પ્રશ્ન છે, બોલો. સર્વથા. કેમ સર્વથા શું કામ લેવું? જ્ઞાનમાં તો સ્યાદ વાત છે. દ્રષ્ટિ અપેક્ષાની વાત છે. સ્વભાવ નહીં કાઢી નાખો, દ્રષ્ટિ કાઢી નાખો. ત્રિકાળ સ્વભાવવાનનો સ્વભાવ ત્રિકાળ કેવો રહેલો છે? જડ અને ચેતન નો ફેર છે સ્વભાવ. હા, ત્રિકાળમાં સ્વભાવ જ્ઞાયકપણે રહ્યો છે. સર્વથા હું જ્ઞાયકપણે રહ્યો છું. કઈ નહીંથી છોડી દો, નિશ્ચયથી છે, આમ થી એ નહીં, સ્વભાવથી જ આવો છું હું. સ્વભાવની જ્યાં વાત આવે ને એમાં પ્રખરતા હોય, એમાં ઉગ્રતા હોય. સ્વભાવ છે ને એ કોઈને ગણકારે નહીં. પછી સર્વથા આપણાથી ભિન્ન છે, તો હવે એની સાથે શું સંબંધ રહ્યો? રાગાદી ભાવો સાથે કાંઈ સંબંધ નથી. રાગાદી ભાવોથી હું સર્વથા ન્યારો છું, તો હું દુખી થયો નથી, હું આકુલિત થયો નથી, હું સદા જ્ઞાયકપણે જ રહેલો. એ શુભ અશુભ ભાવ જે પર્યાય મલિન છે, અચેતન છે. બીજું વિશેષણ વાપરું. મલિન તો સમજાય, પણ જડ કીધું ઉપર, અહીંયા નીચે કીધું અચેતન છે. ચિદાભાસ, ચિદા વિકાર અચેતન છે. જો એ રૂપે જ્ઞાયક ભાવ થયો નથી. જો શુભાશુભ ભાવ રૂપે જ્ઞાયક ભાવ થાય તો કયો દોષ આવે? છઠ્ઠી ગાથામાં કયો દોષ કીધો? તો
અપ્રમત થાય. હમ. ત્યાંથી કરી છે ને મૂળમાં કુનકુનાચાર્ય, નથી પ્રમત કે નથી અપ્રમત. શું કામ? એનું કારણ આપ્યું કે કેમ 14 ગુણસ્થાન છે એ અશુદ્ધ નૈનિક અગ્નિમાં નાખ્યા છઠ્ઠી ગાથામાં. 14 ગુણસ્થાન ને કેમ ચેતન કીધા? કેમ કે 14 ગુણસ્થાન છે એ ભાવો છે, એ ભાવો આત્માથી સર્વથા ન્યારા છે. પણ જો આત્મા શુભાશુભ ભાવ રૂપે પરિણમતો હોય તો આત્મા પ્રમત અપ્રમત રૂપે પરિણમે. પણ અહીંયા તો જીવને પરિણામ અપરિણામી છે. અપરિણામીને કોઈ પરિણામ ન હોય. જો અહીંયા સિદ્ધ પર્યાય સર્વથા જુદાઈ બતાવે છે. પર્યાયમાં રાગ હો ન હોય એની ચર્ચા જ નથી. હું કેવો છું તો કે હું ચૈતન્ય સ્વરૂપ છું, સદા જ્ઞાન સ્વરૂપ છું. જો હું શુભાશુભ ભાવ રૂપે થાઉં તો 14 ગુણ રૂપે થાઉં, તો પ્રમત અપ્રમત રૂપે થાઉં. પણ હું તો એના કારણ પણ કદી થતો જ નથી. એવો મારો ત્રિકાલિક ધ્રુવ પરિપૂર્ણ પવિત્ર સ્વભાવ છે. એ રૂપે જ્ઞાયક ભાવ થયો નથી. આ ધ્યેય બતાવે છે. ધ્યાન કોનું કરવું, આવી રીતના ધ્યાન કરવું, આ વિષય બતાવે છે, આ વિધિ બતાવે છે ગુરુદેવ. જ્ઞાયક ભાવ એ રૂપે થયો નથી. માત્ર એને રાગ જુદો કરવાનો નથી. હું રાગથી ત્રૈકાલિક પણ ભિન્ન છું, સદાય ભિન્ન છું, અત્યંત ભિન્ન છું, સર્વથા ભિન્ન છું. આ ભિન્નતાનું ન્યારાપણાની બુદ્ધિ થવી જોઈએ. બસ એકમેક માયનો છે એ ભ્રમણા છે, અને જુદું છે ને જુદું માયનું એ ભેદ વિજ્ઞાન છે. એ તો આવી ગયું છે ને ટીકામાં. જ્ઞાયક ભાવ શુભાશુભ ભાવ પણ એ થયો નથી, એટલે જડ થયો, એ અંદરમાં આવી ગયું છે. આ કાંઈ કથા નથી, વાર્તા નથી, આ તો પ્રભુની ભાગવત કથા છે. પ્રભુની ભાગવત કથા એટલે મારી, આ મારી વાત છે, આ મારા સ્વરૂપની પ્રસિદ્ધિ છે, આ મારા જ્ઞાયક ભાવની ચર્ચા છે. આ ભગવત સ્વરૂપ પ્રભુ અંદર છે. એને પહોંચી વળવા ભેટો કરવાની વાતો છે. જો ભગવત સ્વરૂપ તો અંદર આવો રહેલો છે, ત્રિકાળ, અપરિણામી, નિષ્ક્રિય, શુદ્ધ, પરિપૂર્ણ. એનો ભેટો કરવાની વાતો છે. એને પહોંચી વળવું, તો એને પહોંચી વળવું એટલે પર્યાય એને કેવી રીતના સ્પર્શે? એને હું પણ એ અંદરમાં સ્વીકારે છે. એ પર્યાય જ્ઞાયક સન્મુખ ઢળી એનો ભેટો કરે છે. ભેટો કરે છે એટલે પોતે પર્યાયત્વ છોડી દીધું, અને પર્યાયત્વ પામરપણું છોડી દીધું, અને પર્યાયે હું પરમાત્મા છું એવું સ્વીકાર્યું, એનું નામ ભેટો. પામરને ભેટીને પડ્યો છો ને પ્રભુ, પ્રભુતાની ભેટ કર એકવાર. ગુરુદેવ કહે છે ને કે પામરતાને સ્વીકાર્યાથી પામરપણું કદી મળશે નહીં. હું પામર છું એમ ભેટીને પડ્યો છે. એકાકાર એકત્વ, પર્યાયનું એકત્વ છે, ભેટીને પડ્યો છે, કે એકત્વ કરીને પડ્યો છે. અને પ્રભુતાને સ્વીકાર્યાથી, પરમાત્માને સ્વીકારવાથી પામરપણું રહેશે નહીં. પ્રભુતાની ભેટ કર એકવાર. જેવો છે એવો સ્વીકારવાનો છે, જેવો છે એવો સ્વીકારે છે, એનું નામ સમ્યક દર્શન. પણ એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની પર્યાય પ્રભુમાં નથી, પરમાત્મામાં નથી. તો તારી પામરતા નાશ થઈ જશે. આ વિધિ બતાવી ગુરુદેવે. દુઃખને ટાળવું હોય, અજ્ઞાનનો નાશ કરવો હોય, પામરતાને મિટાવવી હોય તો આ વિધિ છે. બીજી કોઈ વિધિ હશે? સરળ કોઈ માર્ગ હશે? તો કે ના. સમાજ આખાને આવો ઉપદેશ,
જો ગુરુદેવના પ્રશ્ન પોતે જ કરે છે. આ તો બધા કેવા કેવા માણસો હોય, અભણ હોય, દુખી દરિદ્ર હોય, એને બધાને આવો એક જ ઉપદેશ કે તું પામર નથી, પ્રભુ છો, તું પરિપૂર્ણ છો, એવો એક જ ઉપદેશ. બાપુ, સમાજ તે આત્મા છે ને અંદર, કેટલી કરુણા વરસે છે. સમાજ એટલે તે આત્મા છે ને અંદર, પ્રભુ છે ને. તું તો જાણકપણે જ કાયમ રહ્યો છો ને. ના, પ્રભુ છે ને. આ શરીર તો જડ માટી આતો છે. બહારનો જે દીદાર છે એ તો શરીરનો, એ તો જડ અને માટી છે. જાણનારને જણાવે છે ને, જાણનારને જણાવે છે કે તું તો જાણકપણે જ કાયમ રહ્યો છો ને. આહા, શરીર તો માટી અને જળ છે. ઈ જેના જ્ઞાનમાં પ્રસિદ્ધ થાય છે, પ્રતિભાસ થાય છે, એ પ્રતિભાસ તો જાણનારને જણાવે છે. એ તો જ્ઞાનની પર્યાય જ્ઞાયકને જણાવે છે. તું તો જાણકપણે જ શરીર કેમાં જણાય છે? જાણક સ્વભાવમાં પ્રતિભાસે છે. જણાય છે એટલે એનું પ્રતિભાસે છે, એ પૂર્ણ વિરામ છે. જો શરીર એક સમય જણાઈ ગયું ને એને જ્ઞેય બનાવ્યો તો જ્ઞાયક છૂટી ગયો. તો જ્ઞાયક લક્ષમાંથી છૂટ્યો તો અધ્યવસાનનું, મિથ્યાત્વનું ભયંકર મોટામાં મોટું પાપ થઈ ગયું. એટલે ભૂલ કેવી કરે છે અને એ ભૂલ કેમ ભાંગે એનો ઉપાય પણ બતાવે છે. તું તો જાણકપણે જ કાયમ રહ્યો છો ને. અનાદિ અનંત આવો મારો સ્વભાવ છે. અમારી સામે જોઈને તું સાંભળે છે ને, જે રાગ થાય છે એ તો પર્યાયમાં થાય છે. સાંભળવાનો જે વિકલ્પ ઉઠ્યો છે ગુરુદેવની સામે, એ વિકલ્પ પોતે રાગ છે. અને ઈ રાગ એક સમયની પરાશ્રિત પર્યાયમાં થાય છે. તારો જ્ઞાયક ભાવ છે તે કોઈ દી પર્યાયપણે, રાગપણે થયો જ નથી. જો આ અસ્થિ નાસ્તિ અનેકાંત કરાવે છે, એક સમયની પર્યાયમાં થાય છે આવો રાગ, પણ એની સ્વભાવમાં નાસ્તિ છે. એ જ્ઞાયક ભાવ છે એ કોઈ દી ક્યારેય પર્યાયપણે, જો બધી પર્યાયમાં પર્યાય માત્ર લઈ લીધી, પર્યાયપણે, રાગપણે થયો જ નથી. સમ્યક એકાંત કર્યું, જ લગાવ્યો, કથનચિત રાગપણે થયો છે ને કથનચિત વિતરાગપણે છે. કથનચિત અશુદ્ધ છે પર્યાય અપેક્ષા, દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધ છે. જો કથનચિત ગુરુદેવ નથી લગાવતા, જ્યાં સ્વભાવવાનની દ્રષ્ટિ કરાવી હોય, જ્યાં ત્રિકાલિક સ્વભાવ પરમેશ્વરના ભેટા કરાવવા હોય, જ્યાં મિથ્યાત્વનો નાશ કરવાની વાણી વહેતી હોય, ત્યાં કથનચિત જ્યાં ત્યાં ન લગાડાય. કથનચિત લાગતોય નથી. સ્વભાવમાં, ત્રિકાળી સ્વભાવમાં કથનચિત નથી. જ્ઞાન પર્યાયમાં છે. અપેક્ષાઓ સમ્યક જ્ઞાનમાં હોય છે. સમ્યક વિષય સર્વથા અપેક્ષાઓથી રહિત છે. કેમ રહિત છે? કેમાં સમ્યક પર્યાયનો જ સવાલ એ છે હા. કે આજે કીધું ને કે જ્ઞાયક ભાવ છે તે કોઈ દિવસ પર્યાયપણે, રાગપણે થયો જ નથી. તો જે હા. આત્માર્થી છે એ જે ભેદદાન કરે છે હરેક પળે, એમાં રાગને યાદ કરીને હું રાગ નથી એને હું જ્ઞાયક ભાવ છું એમ યાદ કરે છે કે હું જ્ઞાયક ભાવ છું એટલું જ યાદ કરે છે? એટલે કે રાગને યાદ કરતો જ નથી. પેલા તો એને માયનો છે ને કે રાગી હું થઈ ગયો. રાગનો પ્રતિભાસ દેખીને ભૂલ કરે છે કે મારામાં રાગ આવ્યો ને આ હું દુખી છું. તો એવી મિથ્યા કલ્પના અને એવો અધ્યાસ છે. તો ઈ અધ્યાસને, ઈ ભ્રમણાને ભાંગવા માટે હું રાગી થયો નથી, હું જ્ઞાનમય જ્ઞાયકપણે રહ્યો છું. પેલા નિષેધ કરે છે. કેમ કેમ નિષેધ કરે છે? કેમ કે એને પોતાને એવો માની રાખ્યો છે. ઈ માન્યતાનું ખંડન કરવા માટે નિષેધ કરે છે. એટલે નિશ્ચય નહીંથી સ્વભાવે હું આવો જ છું. પછી રસિકભાઈ મ્યુટ કરજો. ઓ સોરી. હા બોલો. પછી
પછી નિષેધનો વિકલ્પ નથી રહેતો ઝાઝી વખત, પછી સ્વભાવ ઉપર ઢળી જાય છે, સ્વભાવનો જ વારંવાર વિચાર કરે છે, સ્વભાવ તરફી જ એનું વલણ વળ્યા કરે છે, પછી રાગ મારામાં નથી 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 એને નથી ખૂટતો, પછી એ નક્કી કરી લીધું હું રાગી થયો જ નથી, હું સદા જ્ઞાનમય રહ્યો છું, હું જ્ઞાયકપણે જ રહ્યો છું, એમ નક્કી થઈ ગયું. હવે ઈ નિષેધ ઉપર લક્ષ એનું જતું જ નથી, એ છે કે નથી એ ખબર નથી, હું તો જ્ઞાયક સ્વભાવથી જ જ્ઞાયકપણે રહેલો છું, હું સ્વભાવથી જ પરિપૂર્ણ છું, હું સ્વભાવથી જ નિરાળો છું, બસ પછી એને ત્રિકાળીનું જોર જ રહે છે. બરાબર, ઓકે, બરાબર, ઓકે. કાંઈ જડ પણ થયું નથી, એટલે શુભ અશુભ ભાવ છે એ તો જડ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો વિકલ્પ જે ઉઠે એમાં ચૈતન્યના જ્ઞાયકપણાના અંશનો પણ અભાવ છે. જળ શું કામ કીધું એનું કારણ બતાવ્યું કે એમાં ચૈતન્યતાનો અભાવ છે, આખા જ્ઞાયકપણાનો તો અભાવ છે એમાં. જે દયાદાનનો રાગ ઉઠે છે એમાં ત્રિકાળી જ્ઞાયકનો તો અભાવ છે જ, એ પર્યાયમાં. એમાં શું કીધું, એ દયાદાન વ્રત આદિના પરિણામમાં જ્ઞાયક નો તો અભાવ છે, પણ તેનો એક અંશ પણ તેનામાં અભાવ છે. એટલે જ્ઞાયક ત્રિકાળી તો કદી રાગમાં આવ્યો જ નથી, રાગ રૂપે થયો જ નથી, એ તો નિર્મળ અને અતિ પવિત્ર રહ્યો છે. જે આશ્રવ અધિકારની ગાથામાં કીધું ને, 72 ગાથામાં ભગવાન આત્મા તો નિર્મળ અતિ પવિત્ર, એ શુચિ રૂપ નથી થયો એ તો અહીંયા કે છે કે એક અંશ પણ તેનામાં અભાવ છે. જ્ઞાયક ભાવમાં તો રાગ છે જ નહીં, પણ એનો જે અંશ, એનો જે ઉપયોગ લક્ષણ અથવા તો એનું જે સાધક થયો તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ એ અંશ છે, એનામાં પણ રાગનો અભાવ છે. કર્મધારા જુદી પડી ગઈ ને જ્ઞાનધારા જુદી રહે છે. જેમ કે કળશ ટીકામાં કીધું છે, 93 નંબરનો, મારા ખ્યાલથી 93 નંબરનો શ્લોક છે કળશ ટીકામાં. મિથ્યા દ્રષ્ટિ જીવ પણ મિથ્યા દ્રષ્ટિ જીવનો ઉપયોગ પણ કદી રાગાદિની ચિકાસ પણ એ પરિણમ્યો નથી, મિથ્યાત્વ રૂપે પરિણમ્યો નથી. ઉપયોગ અને મિથ્યાત્વની, ઉપયોગ અને રાગની, મિથ્યાત્વની અવસ્થામાં પણ જુદાઈ રહી ગઈ છે. આશ્રવની અને ચૈતન્યના અંશની બેયની આટલી જુદાઈ એમાં પણ રહી ગઈ છે. પણ કેવી રીતના થાય, જડ ને ચેતન એક કેવી રીતના થાય, એ માનતો નથી, અજ્ઞાન છે. પણ માને તો ભ્રમણા થાય, પણ જડ ને ચૈતન્ય એક ન થાય. શુભાશુભ ભાવ ને ઉપયોગ લક્ષણ એક ન થાય કદી. માને તો એની ભ્રમણા ને એની કલ્પનાથી માન્યું છે, બસ મોહનું પૂતળું ઊભું કર્યું માન્યતામાં, વસ્તુ સ્વભાવ ફરતો નથી. જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય, જો ગુરુદેવે આ લીધો અંશમાં નિર્મળ પર્યાય, એમાં જે ભગવાન જણાણું એવી પર્યાયનો પણ રાગમાં અભાવ છે. આ બે ધારા ભિન્ન છે, જ્ઞાનીને બે ફાડ પડી, હવે ઈ કદી એક ન થાય. જેમ કે પહાડની અંદર વીજળી પડે તો બે પથ્થર જુદા પડી ગયા, હવે ઈ રેણ દીધે સંધાય નહીં. એમ સ્વભાવ અને વિભાવ પર્યાયમાં પણ બે ભાગ પડી ગયા. પર્યાય ચારિત્ર ગુણની એક પર્યાય, એમાં સ્વરૂપાચરણ ચારિત્રની શાંતિ અને સુખ એ અલગ છે, અને એ પરાશ્રિત ભાવમાં આકુળતા અને દુઃખ છે એ અલગ છે. એક સમયની પર્યાયમાં સુખ અને દુઃખ બે ભાવો અલગ પડી ગયા. બંનેના ક્ષેત્ર ભિન્ન છે, બંનેના પ્રદેશ ભિન્ન છે, બંનેના ભાવ ભિન્ન છે,
અને બંનેનું ચતુષ્ટય ભિન્ન છે અને બંનેના આશ્રય ભિન્ન છે અને બંનેનું દ્રવ્ય ભિન્ન છે, બધું ભિન્ન છે. આટલે સુધી પહોંચવું પડશે, ત્યારે જુદાપણે ભાસશે. સોનાબેન, સોનાબેન, જો સમ્યક દ્રષ્ટિ હોય એને મૂંઝવણ નહીં થતી હોય, હા. એને સુખ બી દેખાય ને દુઃખ બી દેખાય એક સાથે. 1 મિનિટ. હા, આ હા, ફરીથી બોલો તો શું કીધું? સમ્યક દ્રષ્ટિ જીવ હોય એને આ બે ધારાઓ હા. બે ધારાઓ એક સાથે ચાલતી હોય તો એને મૂંઝવણ નહીં હા. થતી કે એક તરફ રાગ છે ને એક તરફ જ્ઞાન છે. પણ મૂંઝવણ તો ટળી ગઈ, એની ભ્રમણા તો ભાંગી ગઈ. હવે જે છે રાગ છે એ તો અસ્થિરતાનો રાગ છે, એકત્વ બુદ્ધિનો રાગ નથી, રાગનો રાગ નથી, રાગની રુચિ વાળો રાગ નથી, રાગની સ્વામિત્વ બુદ્ધિ વાળો રાગ નથી. જ્ઞાનીને અસ્થિરતા જન્ય રાગ દોષ ઉભો થાય છે, એમાં તો એની હેય બુદ્ધિ વર્તે છે, એમાં તો એની ઉપેક્ષા વર્તે છે. એમાં ક્યાં સાવધાન છે? સાવધાન તો સ્વરૂપમાં છે. એને સવાલ છે તો કે સ્વરૂપ એને મૂંઝવણ નહીં થતી હોય સમ્યક દ્રષ્ટિને? મૂંઝવણ એ તો જુદાઈ પાસી ગઈ. હવે મૂંઝવણ થાય, એને તો ખબર છે કે આ રાગ હવે અલ્પ રાગ છે ને, એનો નાશ કરવાની વિધિ મળી ગઈ એને. અલ્પ રાગ છે એ પણ હવે રહેવાનો નથી. જેમ જેમ હું સ્વરૂપમાં ડૂબકી લગાવીશ, જેમ જેમ શુદ્ધ ઉપયોગ રૂપ ધર્મનું પરિણમન થશે, સંવર રૂપ નિજરા થશે, એમ રાગ એના સ્વકાળે ક્ષય થઈ જશે, એની યોગ્યતાનો અભાવ થઈ જશે. રાગ એ મારામાં રાગનો તો ત્યાગ વર્તે છે સદા. જ્ઞાન પ્રત્યાખ્યાન સમયસારની 34 ગાથામાં કીધું ને, રાગનો ત્યાગ પણ વર્તે છે એની દ્રષ્ટિ બુદ્ધિ. રાગને હેય પણ જાણવા રોકાતો નથી. હેય પણ ઉપાદેય તો ન થાય કદી, પણ હેય પણ અહીંયા જાણવા રોકાતો નથી. એનું જાણવું તો સ્વભાવમાં અગ્ર થઈને એકાગ્ર થઈને એમાં રહે છે. એકાગ્રતા સ્વભાવમાં રહે છે. મૂંઝવણનો નાશ થઈ ગયો, હવે માર્ગ મળી ગયો, સ્વભાવ જોઈ લીધો, ત્રિકાળ ધ્રુવમાં સ્થિરતા થઈ ગઈ, સ્વરૂપાચરણ શાંતિની વિતરાગી ધારા પ્રગટ થઈ ગઈ. હવે શું મૂંઝવણ થાય? અનુભવ પહેલા મૂંઝવણનો નાશ થઈ ગયો હોય તો અનુભવ પછી મૂંઝવણ થાય? બિલકુલ ના થાય. ઓકે. હા શોભનાબેન, તો આ હા, બોલો. એક ચારિત્રની પર્યાયમાં એક સાથે રાગ ને વિતરાગ બે છે, તો હા, રાગ બી જ્ઞેય છે, વિતરાગ બી જ્ઞેય છે, ને છદ્મસ્તને તો એક સમયે એક જ જ્ઞેયનું જ્ઞાન થાય. તો પછી અહીંયા આગળ એને એક સમયે બે જ્ઞેયના જ્ઞાન થાય છે, એમ કેમ લેવું ત્યાં? હા, એક સમયમાં જ્ઞાનની પર્યાય એક છે, બરાબર છે. હવે જ્ઞાનની પર્યાયથી સુખ ગુણની પર્યાય તો જુદી છે. સ્વરૂપાચરણ ચારિત્ર શાંતિની પર્યાય જ્ઞાન ગુણથી ભિન્ન છે, જ્ઞાનની પર્યાયથી ભિન્ન છે. જેમ રાગ તો સર્વથા ભિન્ન છે, આ સ્વભાવમાં હોવા છતાં જ્ઞાનની પર્યાયમાં નથી આવ્યું. તો જ્ઞાનની પર્યાયમાં સુખની શાંતિની અલ્પ અંશે જે વિતરાગી ધારા પ્રગટ થઈ એ પણ જ્ઞાનમાં પ્રતિભાસે છે, અને રાગાદી ભાવો છે અસ્થિરતાજન્ય દોષરૂપ, એ પણ ભિન્નપણે પ્રતિભાસે છે, ઈ પણ પ્રતિભાસે છે. બરાબર. હવે ઈ પ્રતિભાસે છે, બેઉ પ્રતિભાસે છે, ત્યારે એની જ્ઞાનની ધારામાં જ્ઞાન પર્યાયમાં જ્ઞાયક તન્મયપણે જણાઈ રહ્યો છે, ત્યારે તો એને શુદ્ધ પરિણતિ ચાલુ છે. જો ઈ તન્મયતા છૂટી જાય એટલી પણ તો મોક્ષ માર્ગ ન રહ્યો તો પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. તો જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક પણ હું પણ જણાય છે. જેટલો મોક્ષ માર્ગ ચોથે ગુણ સ્થાને પ્રગટ થયો, શ્રદ્ધા સૌ સાઈક લઈ લો તો સર્વથા શુદ્ધ થઈ ગઈ શ્રદ્ધાની પર્યાય, અને જ્ઞાનની અલ્પ શુદ્ધ થઈ, ચારિત્રની પર્યાય અલ્પ શુદ્ધ થઈ. એટલો મોક્ષ માર્ગ તો સાધકને ચક્રવર્તી લડાઈ કરે છે ને ત્યારે એટલો મોક્ષ માર્ગ ચાલુ છે. એને સમરપૂર્વક નિજરા ધર્મની ધારા નિરંતર એટલી ચાલુ છે. હવે જે
ત્યાં તો એને દ્રષ્ટિ મોક્ષ કીધો છે ને, એ તો ચોથામાં. પણ જ્યારે જ્ઞાની સવિકલ્પ દશામાં હોય ત્યારે સવિકલ્પ છે, ત્યારે સવિકલ્પમાં જ છે. ભરત મહારાજા 66,000 વર્ષ સુધી લડાઈ કરવા ગયા તો એ સવિકલ્પ દશા જ હતી, નિર્વિકલ્પ નહોતી. પછી એને નિર્વિકલ્પ ધ્યાન આવી જતું હોય એ વાત જુદી છે હો. પણ સવિકલ્પ દશામાં એવો લડાઈ કરવાનો ચારિત્ર મોહના એવા પરિણામમાં એવો ભાવ ઉઠે છે તો ઈ ભિન્નપણે પ્રતિભાસે છે ને જ્ઞાયક અભિન્નપણે પ્રતિભાસે છે. અને શાંતિની ને સુખની આનંદની ધારા છે ઈ પણ કથનચિત અનન્ય થઈને પ્રતિભાસે છે. બરાબર? શોભનાબેન, એવું એ નહીં, મારો પ્રશ્ન એમ છે કે જો સવિકલ્પ દશામાં એક ચારિત્રની પર્યાયમાં એમને રાગ પણ છે ને વિતરાગ પણ છે, તો જ્યારે પણ એને હવે બે વસ્તુ બે જ્ઞેય છે, તો એક સમયે બે જ્ઞેય કેમ થાય છદ્મસ્તની? એમ મારી એમ. વાત પૂરી મને કરવા દ્યો ને વાત. ઓકે હવે ઓકે, આ સ્થિતિ મેં પેલા બતાવી લંબાઈને તમને. બરાબર હવે બરાબર. ત્યારે સાધકને શું જણાય છે? જ્ઞાનની પર્યાય જ જણાય છે ને હર સમયે. સવિકલ્પ દશામાં જ્ઞાન જ કર્મ બને છે કે રાગ કર્મ બને છે? 75 ગાથામાં અને સમય સારની 12મી ગાથામાં બેયમાં સાધકનું સ્વરૂપ છે. સમય સારની 320 ગાથામાં પણ સાધકનું સ્વરૂપ છે, ત્રણેય ગાથામાં. તો ત્રણેય ગાથામાં જાણતો પરિણમે છે એમ લીધું, એટલે જ્ઞાન કર્મ બને છે. રાગ ત્યાં પણ જ્ઞાનનું જ્ઞેય કે કર્મ થતું નથી. પ્રતિભાસ દેખીને એને જ્ઞેય કહેવાય. ઈ ઉપચારના કથનો છે. જ્ઞાની વ્યવહારને ઓળંગી ગયો છે, સ્વભાવમાં આરૂઢ થઈ ગયો છે. ઈ જાણે છે કે રાગ પ્રતિભાસે છે, એટલો રાગ છે એમ જ્ઞાનમાં જણાય છે. એમ નથી જણાતું એમ પણ નથી. ન જાણે તો સમ્યક જ્ઞાન ખોટું, અને રાગની સન્મુખ થઈને જાણે તો સમ્યક જ્ઞાન રહેતું નથી. તો કઈ વિધિથી રાગને જાણે છે જ્ઞાની સાધક? બેય ધારા છે, રાગની ધારા છે ને જ્ઞાનની ધારા છે. તો જ્ઞાનની ધારાથી બહાર નીકળે છે સાધક? એનો ઉપયોગ જ્ઞાન સ્વભાવથી ચ્યુત થાય છે? સ્વભાવથી તો ચ્યુત થઈ ગયો, શુદ્ધ નહીંથી તો ચ્યુત થઈ ગયો, સવિકલ્પ દશામાં આવી ગયો. શુદ્ધ ઉપયોગ નથી, પણ શુદ્ધ પરિણતિ ચ્યુત થાય છે એની? નથી થતી, નહીતર મોક્ષ માર્ગ ન રહે. એટલે સાધક નિરંતર સ્વભાવની ધારામાં જ પરિણામન કરે છે. એટલી ધારાને પોતાનું સ્વજ્ઞેય માને છે. રાગની ધારા પરજ્ઞેય 6 દ્રવ્યમાં નાખી દીધી. તમને હું આધાર આપું તમને. સમય સારની 49 ગાથા અને એમાં અવ્યક્તના બોલ. એમાં ગુરુદેવ શ્રી 19મી વખતના પ્રવચનમાં એક અદ્ભુત ન્યાય આપે છે. જો એક જ વસ્તુ હું કહું છું તમને બધાને, અંતરંગથી દિલથી કહું છું કે ગુરુદેવના પ્રવચનોમાંથી ન્યાયને પકડી લેજો. કોહિનૂરના હીરાને ટંકોત્કીર્ણ કરી લેજો અને એને જ ભાવભાષણમાં લીધા કરજો. બીજા બધા શાસ્ત્રો જણાય તોય ઠીક ને ના જણાય તોય ઠીક, એ બધું બહારી જ્ઞાન છે ને, ઈ સ્વભાવના નિર્ણયમાં કાર્યકારી નથી, અનુમાનમાં કાર્યકારી નથી. તો 49 ગાથામાં એમ કીધું ગુરુદેવે કે રાગ છે ને એ જીવના પરિણામ માને છે ને, એને છે ને 5 જ દ્રવ્ય માયના, 6 દ્રવ્ય ન માયના. એ સર્વજ્ઞ માનતો નથી. અન્યાય હું જે બોલું છું ને એ જ શબ્દો આવશે. સર્વજ્ઞને માનતો નથી. કેમ? કેમ કે રાગી તો પૂતગળ હતો. આખો અજીવ અધિકાર તમે વાંચી લ્યો. હું જ્ઞાનમય છું ને રાગી પૂતગલ છે, તો ભ્રમણાથી માન્યું કે મારી પર્યાયમાં છે. બરાબર? હવે મારી પર્યાય સાધક થયો, એને તો મારી પર્યાય જ્ઞાનની પર્યાયમાં મારાપણું થયું. રાગની પર્યાય તો સર્વથા હે પણ ભિન્નપણે જાણે છે, જણાય છે, પણ એને મારી માનતો નથી. અસ્થિરતા જન્ય કોઈ નયથી 47 નયમાં એમ કીધું હોય કે જ્ઞાની રાગનો કરતા છે, રાગનો ભોગતા છે, એક નયથી આવો એક ધર્મ છે, જ્ઞાન કરાવે છે ઉપેક્ષા પૂર્વક, હે પૂર્વક.
સાધકને. તો 5 દ્રવ્ય રહી જાય. રાગને જો જીવમાં માને ને તો શું થયું? તો કે એને પૂતગલને ન માન્યો. રાગને જીવના પરિણામ માને તો એને પૂતગલની સત્તાનો ઉછેદ કરી નાખ્યો. રાગ પૂતગલના પરિણામ હતા, પૂતગલથી અનન્ય હતા, પૂતગલથી અભેદ હતા. એને જીવમાં માન્યા તો એને 5 દ્રવ્ય માન્યા અને એને સર્વજ્ઞને ન માન્યા. કેમ કે સર્વજ્ઞના જ્ઞાનમાં 6 દ્રવ્ય સ્વરૂપ લોક આવ્યું છે. ક્યાં બેન હું શું કહું? ગુરુદેવ મહાસમુદ્ર જ્ઞાનના પેટાળમાં બેસીને એવા નિધાનો કાઢે. આપણું કર્તવ્ય એક જ હોવું જોઈએ, બિલકુલ જ્ઞાનનો વિસ્તાર નથી જોતો. દ્રષ્ટિ કેમ સમ્યક થાય, દ્રષ્ટિ નિર્મળ કેમ થાય, એની ઉપર તમારો બધો પુરુષાર્થ લગાવી દો. બસ મારે એટલું જ કેવું છે. ઓછું સમજાય, ઓછું જણાય તો ધીરજ બી પામે છે. તો આપણે ત્વરાએ કામ કરવું છે આ મનુષ્ય પર્યાયમાં, તો મૂળ વસ્તુ ઉપર આવીને ઉભા રહી જાઓ. સમજ્યા? બરાબર. એટલે હા, એટલે આપણે મને છે ને પ્રશ્ન એમ છે તો કે આપણે સિદ્ધાંતની અપેક્ષાએ પણ જોઈએ ને તો હા. ભલે રાગ જણાય છે, પ્રતિભાસ થાય છે ને જ્ઞાનીને રાગ જણાય છે, પણ હા. ખરેખર એને ત્યારે પણ બે જ્ઞેય તો છે જ ને. બે જ્ઞેય નથી. રાગ છે ને એ જ્ઞાનની પર્યાયમાં જણાય છે ને, એવું હા. પર્યાય સ્વછત્વ જ્ઞેય થઈને જણાય છે. બરાબર? હા, તો હા, એટલે ત્યાં જ્ઞાન માનતો નથી એટલે એ જ્ઞેય નથી એમ આપણે કાઢી નાખ્યું. પણ ખરેખર આપણે જોવા જઈએ કે જે ગપ્તિ પરિવર્તન ને જ્ઞેયાંતર થાય છે, જ્ઞેયાંતર તો એને થયું ને. હા, જ્ઞેયાંતર, જ્ઞેયથી જ્ઞેયાંતર, વિષયથી. હા, જ્ઞેયાંતર તો જ્યાં સુધી કેવળ જ્ઞાન ન હોય ને ત્યાં હા. સુધી થાય છે. પણ હવે મારો પ્રશ્ન છે કે જ્ઞેયથી જ્ઞેયાંતર થયું એ કયું હમ. જ્ઞાન છે? એ કયું જ્ઞાન છે? ઇન્દ્રિય જ્ઞાન થઈ જશે. આ રીતે છે ને. તો જેમ હા. સાધક રાગથી જુદાઈ પડી ગઈ, રાગ હે પણ એ જણાય છે, રાગથી ભેદજ્ઞાન વર્તે છે, રાગ હમ. મારા પરિણામ નથી એમ ભાવેન્દ્રીને માને છે પોતાના પરિણામ, એનાથી જુદાઈ ન થઈ ગઈ એને હા, એટલે સાધકને. માનવાની અપેક્ષા એ બરાબર છે. જાણવાની અપેક્ષા એને જાણવાથી પણ એ જુદા પરિણામ છે એમ ભાસે છે. જ્ઞાનમાં એનાથી જુદો હું છું એમ ભાસે છે. રાગથી હું જુદો છું અને ભાવેન્દ્રિય ખંડ જ્ઞાનથી હું સદા ન્યારો છું એમ ભાસે છે. બરાબર. પરિણામન પણ એનાથી ભિન્ન ભાસે છે. મેં હમણાં એક ન્યાય આપ્યો તો કે બેયના ભાવો ભિન્ન છે, જ્ઞાન ધારા અને ધારા હા. બે હા. ક્ષેત્ર છે, બેયના ચતુષ્ટય ભિન્ન છે. કાળ ભલે એક હોય, એક સમય ભલે એક હોય, પણ બેઓની ભાવોથી ભિન્નતા છે. એકને જળ કે છે. સમય સારની 6ઠી ગાથામાં કુંકુંદ ભગવાને જળ કીધા તો જળ માની લે, બસ. નો વિકલ્પ, એમાં નો કઈ પણ કિંચિત શંકા આશંકા, જળ જ છે. જે ભાવો સિદ્ધત્વ અવસ્થામાં ન રહ્યા, નીકળી ગયા તો એ જળ જ હોય ને. જે પર્યાયમાં જે ધર્મનો અભાવ થઈ જાય એ જીવના પરિણામ કેવું હોય? એ તો ભ્રાંતિ કરી હતી અને કલ્પનાથી એક સમયની પછી પરાશ્રિત પર્યાયમાં થયા હતા. એ તો એક સમય પૂરતા હતા. બીજે સમયે ભેદજ્ઞાન કરે તો જ્ઞાન પ્રત્યાખ્યાન થઈ ગયું, રાગનો ત્યાગ થઈ ગયો. એ ત્યાગનું પણ નામ કથન માત્ર છે. ગુરુદેવ એમ કે 34 ગાથામાં રાગનો ત્યાગ કર્યો ને એ પણ કથન માત્ર છે. કથન માત્ર. એવું વસ્તુનું સ્વરૂપ તો નહોતું. તમે વસ્તુ સ્વભાવથી જ તમે એમાં ટકીને જુઓ તો એમાં તો આ કઈ હતું જ નહીં. એ તો જ્ઞાન સ્વરૂપ જ રહ્યો હતો ને, જ્ઞાન રૂપે જ પરિણમન હતું. પેલા જ્ઞાન રૂપે જ પરિણમતો હતો, માનતો નહોતો. હવે માન નહોતો, હું તો જ્ઞાન રૂપ જ રહ્યો છું એમાં જ જણાનું એને. હું કદી રાગાદી રૂપ થયો નથી એમ આવે છે સંવર અધિકારનો 181 થી 83 નંબરના કળશ ગાથા પછીનો શ્લોક છે ને એમાં. અને આખો અજીવ અધિકાર ગજબ. રાગી તો પૂતગલ છે, રાગી તો પૂતગલ છે. આશ્રવ અધિકાર કર્તા કર્મ અધિકારમાં પણ કીધું 92-93 રાગી તો પૂતગલ છે. હમણાં અમારે મોક્ષ અધિકાર ચાલે છે ને તો એની આગળ રાગ ને સ્કંદ કીધો છે. હા,
294 ગાથામાં રાગને સ્કંદ કીધો છે. અને ન્યા હા. પછી ગુરુદેવે કે ભાઈશ્રીએ શું કહેવાય રેફરન્સ આપ્યો છે બૃહદ્રવ્ય સંગ્રહ ગાથા 16 નો ને બહુ સુંદર રીતે કે આપણે જનરલી સ્કંદ પરમાણુ ને કહીએ પણ ત્યાં આગળ રાગ ને સ્કંદ કહી દીધો છે. એટલે જુદું પાડવા માટે કેટલું સ્પષ્ટ કર્યું છે આચાર્યએ. અને રાગ છે એ ખરેખર આત્માના લક્ષે નથી થયો. ખરેખર જોવામાં આવે ને તો આત્માને ચૂકીને, આત્માને ભૂલીને, આત્માને નિષેધ છે. અને એ કર્મના જોડાણમાં કર્મનું લક્ષ્ય કરીને થયો છે. માટે એ કર્મની જ જાત છે. પરાશ્રિત ભાવો છે, સ્વાશ્રિત ભાવ નથી. રાગ છે ને ઈ. અને જેટલો સ્વાશ્રિત ભાવ થયો એ ચૈતન્યના પરિણામ, અને જેટલો પરાશ્રિત ભાવ છે ઈ જડના ભાવ. એ બહુ બધી સરસ. કર્મ છે. બસ આ રીતે જ બેન ભેદ જ્ઞાન થાય છે ને આ જ રીતે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ મજબૂત થાય છે. બસ આપણે ગુરુદેવ શીખવાડી ગયા છે, બધું કહી ગયા છે, એની ચાલુ છે, એની પાછળ કે તમે આમ કહી ગયા છો, હવે તમે મોક્ષમાં જઈ રહ્યા છો તો અમે તમારી પાછળ આવશું. તમે જેમ માન્યું એમ જ અમે માનશું. કેટલો રસ્તો સરસ બતાવીને ગયા છે. કેટલું સાહિત્ય. હું તો એમ કહું કોઈને પૂછવું જ ના પડે. એકલો કરે ને મોજ માણે એવો આ માર્ગ આપી ગયા આપણને. આટલું બધું આપણી માટે મૂકી ગયા ને નિધાન એટલા છે કે એ નિધાનને ભેગા કરીએ ને તો આપણે આમ હવામાં ઉડીને આકાશમાં વયા જાય એટલા છે નિધાન આપણી પાસે. એ ગુરુદેવની એવી ઝીણી ઝીણી વાતો આજે તમે 49 ગાથાની કીધી ને એવું પકડાતું નથી ઘણી વાર. એટલે એનો સાચી વાત. પણ તમે સ્વાધ્યાય કરો. મેં તમને શું કીધું કે બહુ જાણવાનો, બહુ પર સત્તાવલંબી જ્ઞાનનો, વિસ્તારનો, લંબાણ ન હોવું જોઈએ ઉપયોગનો. આપણો ઉપયોગ શોર્ટમાં સ્વભાવનું વિભાવનું ભેદ જ્ઞાન, સ્વદ્રવ્ય પરદ્રવ્યનું ભેદ જ્ઞાન, અંદરમાં નહીમાં પ્રમાણમાં આવ્યા પછી ભેદ જ્ઞાન, પોતાનું સ્વચતુષ્ટય શું, પરનું સ્વચતુષ્ટય શું, પછી પોતે દ્રવ્ય ગુણ પર્યાયનું શું ચતુષ્ટય, પછી એમાં પોતામાં ને પોતામાં દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાન કેમ કરાવે છે નહીમાં આવીને. બસ એટલું શોર્ટમાં માર્ગ છે ને તો શોર્ટમાં આપણે જેટલા રહેશું ને એટલું તમને છે ને તમારો સ્વભાવ તમને નજીક લાગશે. હું આવો જ છું. અંદરમાંથી નિર્ણયાત્મક ધ્વનિ આવશે તમને અંદરથી. તમારો આત્મા બોલશે, તમારું જ્ઞાન બોલશે કે હું તો આવો જ સદાય ન્યારો જ રહ્યો છું. આ ભાવો સાથે હું કદી એકમેક થયો જ નથી. એમ તમારું જ્ઞાન બોલશે. જ્યારે તમારું જ્ઞાન બોલે ને ત્યારે તમને આ ભાવ ભાષણમાં આવી વસ્તુ સમજો. આ સવિકલ્પ દશાની હું વાત કરું છું, નિર્વિકલ્પની નથી. પણ તમને વજની લાગશો તમે કે ઓહો હું આવો જુદો હતો અને કેમ ભ્રમણા આવી થઈ ગઈ. એકમેક કેમ હતું તું. હું તો સદા ન્યારો રહ્યો છું. ઊંઘમાં એવું લાગશે હું શરીર રૂપ થયો જ નથી ને, હું રાગ રૂપ થયો જ નથી ને, હું વિકલ્પ રૂપ થયો જ નથી ને, તો હવે મારે નિર્વિકલ્પ થવું છે. હું નિર્વિકલ્પ છું. મારું વસ્તુ સ્વરૂપ નિર્વિકલ્પ છે, અનાદિ અનંત. ઈ હું છું કે નિર્વિકલ્પ થવું છે. આમ પર્યાય ઉપરથી ખસી જશો તમે વારંવાર અને સ્વભાવ ઉપર આવી જશો. વિધિ તો આટલી જ છે. ચાલો હવે આગળ લેશું. જ્ઞાયકનો તો રાગમાં અભાવ છે. અરે આવી વાત ક્યાં મળે ભાઈ. હવે નીચેનો પેરેગ્રાફ. જડપણું થયું નથી. આહા, એટલે જે કઈ શુભ ભાવ કે અશુભ ભાવ થાય એ તો એમાં ચૈતન્યનો જ્ઞાયક ભાવનો તો અભાવ છે. પણ જ્ઞાયક ભાવની જે પર્યાય, જો રાગને પર્યાય જડની કીધી, અહીંયા જ્ઞાયક ભાવની પર્યાય શ્રદ્ધા, જ્ઞાન ને આદિ નિર્મળ, એનો એમાં અભાવ છે. આ પર્યાય જ્ઞાયકની છે પણ ઈ જ્ઞાયકના પરિણામનો પણ અપરિણામીમાં ત્રિકાળ અભાવ છે. પર્યાય માત્રનો મારામાં ત્રિકાળ અભાવ છે, એવો હું અપરિણામી છું.
એક વખત અમને કીધું તું ભાઈ શ્રીએ, અજીબ અધિકારની કંઈક ચાલતી હતી ચર્ચા, એટલે અમે તો બહુ રોકાણા છીએ રાજકોટ ને રેસકોર્સ ચર્ચામાં જઈએ સાંજે ઉનાળામાં ને. તો ભાઈ શ્રીએ એક જ વાક્ય કીધું તું, જીવને પરિણામ ન હોય. અમે બહુ નાચ્યા હતા ને બહુ અંતરંગથી ઉલ્લાસ આવ્યો. આવું પરમાર્થ ટંકોત્કીર્ણ જીવનું સ્વરૂપ અનંત કાળથી બેન સમજો નથી. પોતાનું સ્વરૂપ આવું અદ્ભુત કે જીવને પરિણામ ન હોય એવો જીવ ઉપાદેય છે. જીવ રાજા આવો છે કે જે પરિણમ્યો જ નથી કદી. શુભાશુભ ભાવે તો નથી થયો, પણ વિતરાગ ભાવ રૂપે એને થવાની જરૂરત નથી. શું જરૂરત છે વિતરાગતાની? મૂર્તિ અનંત અનંત વિતરાગતાનો ધણી અનંત ચૈતન્ય તત્વને લઈને બેઠો છે. અનંત સામર્થ્ય જેમાં ભર્યું છે, એને શું ઈચ્છા હોય કે હવે હું વિતરાગપણે પરિણમું? નિર્વાંછક સ્વભાવ છે, ઈચ્છાનો તો ત્રિકાળ અભાવ છે. એટલે જેમ જેમ સ્વભાવ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા દેખાશે ને, એમ એમ તમારી દ્રષ્ટિ ભલે વિકલ્પવાળી હોય પણ ભરાતી જશે. અત્યારે દ્રષ્ટિ જે ખાલી છે ને આપણા બધાની, એ દ્રષ્ટિમાં ભાર આવશે, ભરાશે, વજની થશે. એ દ્રષ્ટિ છે એ સ્વીકારવાળી દ્રષ્ટિ, સ્વભાવની હું પણ કરવા વાળી દ્રષ્ટિ, એનું વચન કોઈ જુદું હશે. પછી બધાની ઉપેક્ષા આવશે પરિણામ માત્રની, કે એ રૂપે હું થયો નથી, એ રૂપે હું પરિણમતો જ નથી, હું કદી પરિણમ્યો જ નથી ને. સોગાનીજીએ કીધું એ પરિણામી તત્વ, અપરિણામી ન કીએ, એ પરિણામી તત્વ મેં તો હું ત્રિકાળ. શોભનાબેન, દ્રષ્ટિ શોભનાબેન, હા બોલ. ભાઈશ્રીએ શક્તિ ઉપર બહુ પ્રવચન નથી કર્યા ને? હે 47 શક્તિ ઉપર ભાઈશ્રીના પ્રવચનો 47 શક્તિ ઉપર કયા જોવા જેવા? અમે બહુ એક વખત તો અમે એક વખત પૂછ્યું તું ભાઈશ્રીને, હમ મેં પૂછ્યું તો અમારે ના, એમાં એવું હતું કે અમારે રાજકોટ હું રહેતી હતી ને ત્યારે એક અજમેરા ભાઈ કરીને હતા. હા, વજુભાઈ. હા, તો એ વાંચન બહુ સારું કરતા, એનો સારો ઉપાડ હતો અને વાત બી સારી કરે. પછી એને શક્તિઓ ઉપરના ગુરુદેવના પ્રવચન ઉપર સ્પષ્ટીકરણ કરતા, બરાબર ને. તો વારંવાર કે આવી શક્તિથી હું આવો છું ને, આ શક્તિથી આવો છું ને. પછી અમારી પાસે ધ્યેયપૂર્વક ને એ આવ્યું ને, એમાં એક પ્રવચન આવ્યું ગુરુદેવનું ધ્યેયપૂર્વક નેયમાં. મારા ખ્યાલથી 271 કળશ પહેલાનો કળશ છે જ્ઞેયનું, 70 કળશ છે. એમાં આવ્યું કે હું અનંત શક્તિ વાળો છું ને, એમાં પણ તારી ખોજ ખોવાઈ જશે. એક એક શક્તિ વાળો હું છું એમ તું તને જોઈશ તો તારી દ્રષ્ટિ ખાલી રહેશે, દ્રષ્ટિ નહીં ભરાય. હું અનંત શક્તિનો પિંડ છું એમ તું લઈશ ને તો તારી દ્રષ્ટિ નિર્ભાર થઈ જશે, ભરાઈ જશે. તો અમને એમ કીધું તું ભાઈશ્રીએ કે જુઓ એમાં ગુણ ભેદ, એક વખત કીધું તું કે બધું મિથ્યાત્વનો પ્રકાર જુઓ ને તો સરખો છે. તમને શરીર વાળો માનો, કર્મ વાળો માનો, રાગ વાળો માનો, પર્યાય વાળો માનો ને ગુણભેદ વાળો માનો. તો મિથ્યાત્વના પ્રકારથી જોઈએ ને તો બધું મિથ્યાત્વ જ છે, સરખું જ છે મિથ્યાત્વ. ભલે કોઈમાં અનુભાગ ને રસ ગળે છે, થોડો મંદ પડ્યો, ત્રિકાળીનો ભેદ લીધો એટલે, પણ પછી આના ઉપર અમને પૂછ્ય ભાઈશ્રીએ બહુ દ્રષ્ટિપાત કરાવ્યો હતો કે કદી પણ એક એક ગુણથી વિચાર કરશો તો આકાશના પ્રદેશ કરતા પણ ગુરુદેવ એમ કે છે કે મારામાં અનંત 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 કાળ પછી અનંત, અનંત કાળ પછી અનંત, અનંત કાળ પછી અનંત, અને જે 33 સાગરોપમ સુધી સર્વાત સિદ્ધિના દેવ ના કહી શક્યા હોય તો તમે ગુણ ભેદથી વિચારવાનું છોડી દો અને હું અભેદ ત્રિકાળ નાયક છું એમ વારંવાર સ્વીકારમાં લ્યો. તમે અમને આ રીતે અમને સમજાવતા હતા. એટલે ભાઈશ્રી એમ કે શક્તિ ઉપરથી શક્તિવાનમાં જવું કઠિન છે. ભેદનું એ કે તમે પેલા ભેદ કર્યો અભેદમાં, હવે એનાથી અનંત પુરુષાર્થ કરો એનો નિષેધ કરવાનો. તમે અભેદમાં ભેદ સ્થાપ્યો,
વ્યવહાર કર્યો, હવે બરાબર. વ્યવહારનું નિષેધ વીર્ય ઉપડવું જોઈએ તમારું એનાથી વધારે, હમ. ત્યારે તમને સ્વભાવ હાથમાં આવશે. એટલે આવું બધું અમે પ્રશ્ન બધા કરીને બહુ ખુલાસા કરતા હતા, અને આવી રીતના અમે કહીએ ને તો અમને બહુ હોશ ને ઉત્સાહ આવી જાય બધામાં કે વાહ પૂજાબેન, એ બરાબર છે, આપણે ભેદમાં નથી જવું, પણ જે આત્માનો મહિમા આવવો જોઈએ ને, એ મહિમા હા. જો બધી શક્તિઓ સાંભળીએ તો વધારે મહિમા ના આવે. ના, હા, એ ઠીક છે, સમજવા માટે આપણે બીજે વિકલ્પ બધે જાતા હોય, સંસારી કાર્યમાં રોકાતા હોય, રસોઈ પાણીમાં રોકાતા હોય, ધંધા વ્યાપારમાં રોકાતા હોય, તો બેટર છે કે એના બદલે તમે શક્તિઓ ઉપરના ગુરુદેવના પ્રવચન વારંવાર સાંભળીને આપણે પણ 7મી ગાથા 6ઠ્ઠી ગાથા કરતા સમયસારની 7મી ગાથા સૂક્ષ્મ છે. એમાં સીધું જો પેલા પર્યાય ભેદમાં અટકતો હતો અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ, તો 6ઠ્ઠી ગાથામાં હું પ્રમત પણ નથી ને અપ્રમત નથી, બધા પર્યાયોથી પાર આપ્યો ને આત્મા. બરાબર. તરત જ 7મી ગાથા લખી કે જ્ઞાન દર્શન ચારિત્ર એ પણ જેમાં નથી દર્શન, નથી જ્ઞાન, નથી ચારિત્ર, એવો શુદ્ધ એક નાયક છે. 7મી ગાથા એનાથી સૂક્ષ્મ, 6ઠ્ઠી ગાથાથી. શું કામ? કે ત્રિકાળનો સ્વભાવ ત્રિકાળી છે, અનંત ગુણો ત્રિકાળ તાદાત્મ છે જ્ઞાયક ભાવમાં, છતાં પણ એવો ગુણ ભેદનો વિકલ્પ ઉઠાવ્યો, એટલો વ્યવહાર કર્યો, તો એ વ્યવહારનો ઉભો કર્યો એ ભેગો જ નિષેધ કરી દીધો કે એવો હું નથી, હું તો ત્રિકાળ શુદ્ધ એક નાયક ભાવ ચિહ્ન માત્ર મૂર્તિ છું, બસ. એટલે એક અભેદને લેતા એમાં અનંત ગુણો આવી જાય છે, સાથે અભેદપણે ત્રિકાળ તાદાત્મ છે, બધા નિત્ય તાદાત્મ ભાવે છે. અનંત ગુણો પર્યાય તો ક્ષણિક તાદાત્મ થાય છે, અને ઈ પણ કેવી થાય છે કે હું જ્ઞાયક છું એવા ભાવે પરિણમી, એનું નામ તન્મયતા, એનું નામ ક્ષણિક તાદાત્મતા. બાકી દ્રવ્ય અને પર્યાય બેની સત્તા એક થઈ જાય એવું તો 3 કાળમાં બનવાનું નથી. બંનેની સત્તા ભિન્ન ભિન્ન છે, બે સત ભિન્ન ભિન્ન છે, એ તો ભિન્ન જ રહે છે અનુભવના કાળે. પણ હું જ્ઞાયક છું એવા ભાવે પરિણામી, એનું નામ અનન્યતા, એનું નામ તન્મયતા. જ્યારે ગુણો તો ત્રિકાળ તાદાત્મ છે, ગુણી સાથે ત્રિકાળનો ભાવ ત્રિકાળ છે, છતાં પણ એ ગુણ ભેદનો નિષેધ એનાથી વધારે વીર્ય જોશે. અમને એમ કહેતા હતા વ્યવહારના નિષેધનું વીર્ય જેને ઉપડશે એ જ મોક્ષ માર્ગમાં આગળ આવશે. વ્યવહાર તમે અંદરમાં પંપાડતા રહ્યો અને એવું સ્વરૂપ માનતા રહ્યો તો સ્વરૂપ તો એવું છે નહીં. એટલે પૂજ્ય ભાઈશ્રીની વાણીમાં પણ વ્યવહારનો બહુ નિષેધ કરાવે. બધો ગમે તે વ્યવહાર, કોઈ વ્યવહારને ખૂણે ખાંચરે ઉભો ન રહેવા દે. એટલે જ ભાઈશ્રી આટલા આંકડા પડ્યા સમાજમાં, ખબર છે. પણ જેની હોનહાર હશે ઈ સ્વીકારશે. એટલે નિષેધ બહુ જરૂરી છે. વ્યવહાર અનુસરણ કરવા યોગ્ય નથી. નિશ્ચય સ્વભાવ, અભેદ સ્વભાવ વ્યવહાર વિના પરમાર્થ બતાવી શકાતો નથી, પણ વ્યવહાર અનુસરણ કરવા યોગ્ય નથી. મહિમા તો ત્રિકાળીનો કરવાનો છે, એક ગુણનો મહિમાથી ગુણી તો રહી ગયો મહિમાનો. બરાબર. એટલે મહિમા ત્રિકાળ હું છું, અભેદ સ્વરૂપ અનંત ગુણનો હું ચૈતન્ય પિંડ છું, એ મહિમા છે ત્રિકાળીની સ્વભાવની પોતાની. અને એક ગુણવાળો માનવો તો 252 કળશમાં એને પરભાવમાં કળશ ટીકાના 252 કળશમાં પર ભાવ છે, પર દ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાળ ને પર ભાવ. આ તમને આવશે, ગુરુદેવના પ્રવચનો પણ આના ઉપર બહુ સૂક્ષ્મ થયેલા છે. એટલે આપણે તો ત્રિકાળને સ્થાપવું. હવે ભેદને એને વાંચવાની કારણ શુદ્ધ પર્યાયની ના નથી ને શક્તિની ના નથી. એવો સ્વભાવ છે અંદરમાં, એક એક શક્તિનો સ્વભાવ ભરેલો છે, પણ એ શક્તિ ઉપર આવીને ઊભું રહેવાનું નથી કે એ શક્તિનું સ્વરૂપ સમજીશ તો મને મહિમા આવશે, એમ નથી. હું તો અનંત ગુણોની મૂર્તિ, ત્રિકાળ એકરૂપ ચૈતન્ય ચિહ્ન માત્ર, નિર્વિકલ્પ સત્તા માત્ર વસ્તુ છું. 252 એમ કીધું છે, નિર્વિકલ્પ સત્તા માત્ર હું વસ્તુ છું. એ બધા ભેદ વિલય પામી ગયા.
ભાઈશ્રી કારણ શુદ્ધ પર્યાય વિશે કઈ ખાસ કહ્યું નથી લાગતું. કારણ શુદ્ધ ના પાડી બધાને, અમને બધાને ના પાડી હતી કે એમ. તમે શુદ્ધ પર્યાયમાં જતા નહીં. હું કારણ પરમાત્મા છું. એ કે એમાં પંચમ ભાવની પૂજિત પરિણતિ ત્રિકાળ ગર્ભિત આવી ગઈ. કારણ પરમાત્મામાં કારણ પર્યાય ગર્ભિત આવી ગઈ તો તમારે ભેદ કરીને એનું કરવું છે શું? કારણ પર્યાયનો નવો ભેદ કરીને અમને બહુ ના કહેતા હતા. અચ્છા. અને એ છે. ચાલો આગળ વધીએ. હાજી. સ્વપ્નાબેન, તમે અહીંયા ભેદને બી પરભાવ પર રાગને તો લેવાનું પરભાવ એટલે 4 થી જુદા, પણ ભેદને પણ પરભાવ પરદ્રવ્ય કાળ ક્ષેત્રથી જુદા લેવા. કરજો 252 કળશ ટીકા એના ઓકે. ઉપર તમે ગુરુદેવના પ્રવચન સાંભળજો હા એટલે હા, બસ તમને મારે સમજાઈ થઈ ગયું. જશે. હા, હા હા. કેટલું ઊંડાણમાં. અને હંમેશા અમે આ બધા ગુરુદેવમાં મને ગ્રહણ કરવાની શક્તિ મળી હોય તો મને પૂજ્ય ભાઈશ્રીનો ઉપકાર છે. એને અમને એક એક કોહિનૂરના હીરા ઉપર ઉભા રાખ્યા. શાસ્ત્રમાંથી ને ગુરુદેવના પ્રવચનોમાંથી કોહિનૂરનો હીરો જ બતાવે. જુઓ ગુરુદેવ અહીંયા આમ કે છે, જુઓ શાસ્ત્રમાં અહીંયા આમ છે, અને પછી એને ખોલે તો પછી એ વાત એકદમ બેસી જાય આપણને કે હા તો શાસ્ત્રનો આધાર છે, શાસ્ત્રમાં કીધું છે. એમ અમને છે ને દ્રઢતા એ રીતે અમને બધાને બહુ આવી. ને પછી ગુરુદેવમાંથી મળે એટલે તો અમારું અંતરંગ ઓર નાચી ઉઠે કે જુઓ આ ગુરુદેવ બધું કહી ગયા છે, પણ આપણે સમજી નહોતા શકતા કેમ કે ત્યારે યોગ્યતાનો કાર્ડ નહોતો. જ્યારે યોગ્યતાનો સ્વકાળ પાકે ત્યારે સમજાય ને. ચાલો, જડપણું થયું નથી એટલે જે કઈ શુભ ભાવ કે અશુભ ભાવ થાય એ તો એમાં ચૈતન્યનો જ્ઞાયક ભાવનો તો અભાવ છે. પણ જ્ઞાયક ભાવની જે પર્યાય શ્રદ્ધા જ્ઞાન આદિ થાય નિર્મળ, એનો એમાં અભાવ છે. કેમાં અભાવ છે? શુભાશુભ ભાવમાં નિર્મળ પર્યાયનો પણ અભાવ છે. તેથી એ જડપણું છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભગવાનનું સ્મરણ એ બધો રાગ તે જડ છે. ગુરુદેવનું કેવું કલેજું છે, 56 ઇંચની છાતી છે. આખા સમાજને સીધું આ કીધું કે આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો ભાવ છે ને એ જડ ને અચેતન છે. કેવી એની દ્રષ્ટિની મહાનતા હશે કે આ વાત નિશંકપણે કહી આપણને. ભગવાન ચૈતન્ય જ્ઞાયકપણે છે. વસ્તુ જે જ્ઞાયકપણે છે તે તો રાગ રૂપે થઈ નથી. એ રાગમાં આવી નથી. જો અરસપરસ ભિન્નતા. જ્ઞાયક રાગ રૂપે થયો નથી, જ્ઞાયક રાગમાં આવ્યો નથી, અને રાગ જ્ઞાયકમાં આવ્યો નથી. રાગમાં આવી નથી, પણ જ્ઞાયકની શ્રદ્ધા જ્ઞાનના કિરણ જે સાચા ફૂટ્યા, નિર્મળ પરિણતિ પ્રગટ થઈ, એ કિરણનો પણ રાગમાં અભાવ છે. આ જ્ઞાનધારા ને રાગધારા બે છૂટી પડી એનો બે વચ્ચે અત્યંત, હવે પર્યાય વચ્ચે અત્યંત અભાવ. દ્રવ્ય પર્યાય વચ્ચે તો અત્યંત અભાવ હોય, રાગ અને વિતરાગ સ્વરૂપ વચ્ચે તો અત્યંત અભાવ છે. પણ જ્ઞાન શ્રદ્ધાની પરિણતિ અને અસ્થિરતાજન્ય રાગ સાધકને ગુરુદેવ પ્રવચન પછી રોજ ભક્તિમાં બેસતા એ દયાદાન ભક્તિનો પ્રવચન કરવાનો રાગ, એ રાગનો જ્ઞાનની પરિણતિમાં અભાવ છે. રાગમાં આ ગુરુદેવ કે છે એ કિરણનો પણ રાગમાં અભાવ છે. હા, અત્યંત અભાવ છે, સર્વથા અભાવ છે. પર્યાય વચ્ચે સર્વથા ભિન્નતા, જુદાઈ થઈ ગઈ. હવે સ્વપ્નમાં પણ જ્ઞાનીને ન ભાસે કે આ દયાદાનના પરિણામ છે. એ કોઈક અપેક્ષા એ તો હશે ને મારામાં નહીં, પણ મારી પર્યાયમાં તો છે ને. એની મારી પર્યાય માને જ નહીં. માટે કહે છે કે જે ભાવ એ પંચ મહાવ્રતના ભાવ કહેવાય, ભગવાનનું સ્મરણ કહેવાય, એ ભાવને અહીં તો જડ કીધો છે. એ જડથી ચૈતન્યના જ્ઞાયકપણું પ્રગટે. કેવી રીતના? એ કારણ બને. એ જડ ભાવથી આત્માનું જ્ઞાયકપણું પ્રગટે, ચૈતન્યપણું પ્રગટે, નિર્મળતા પ્રગટે. તે જ્ઞાયકપણું નહોતું તે પ્રગટે.
એમાં તો છે નહીં સ્વભાવ કાંઈ, તો એનું શું જ્ઞાયકપણું પ્રગટે એમાંથી એના આશ્રયે? જ્ઞાયકપણું તો છે જ. જ્ઞાયકપણાના સ્વભાવના સત્કારને પ્રતીતને અનુભવથી એનું ચૈતન્યપણું પ્રગટે છે. એ તો પોતાના સ્વભાવ આશ્રયે જ જ્ઞાયક ભાવ હું છું એવા સ્વીકારમાં જ ચૈતન્યતા પ્રગટે છે. એવો સત્કાર, એવી પ્રતીતિ, એવો અનુભવ. ગુરુદેવે 4 શબ્દ વાપરા. એ રાગના ક્રિયાકાંડના પરિણામથી પ્રભુ ન પ્રગટે. આવું ભારે આકરું. ચૈતન્ય જ્ઞાયકપણે તો કાયમ રહેલો પ્રભુ દ્રવ્ય છે, કાયમ રહેલો છે. પણ એને માનનારી જે દ્રષ્ટિ છે ને, એ તો નવી પ્રગટ થઈ. ભગવાન આત્મા તો જૂનો છે, અનાદિ અનંત. પણ એને માનનારી જે દ્રષ્ટિ છે, કે જાણનારું જે જ્ઞાન છે, એને એટલે આત્માને જાણનારું હો, એવા જ્ઞાનનો અંશ એ પર્યાય, પણ એ શુભ રાગમાં નથી. તેથી તે રાગને શુભાશુભને જડ કહેવામાં આવ્યો છે. જ્ઞાયક ભાવ તો જડ રાગથી ભિન્ન છે, પણ એની પરિણતિ નિર્મળ પ્રગટ થઈ એ પણ શુભાશુભ ભાવથી ભિન્ન છે. એમાં જ્ઞાનનો અંશ નથી, ચેતનાનો. માટે શુભાશુભ ભાવ જડ છે. અને બીજું કારણ એ કે સિદ્ધ અવસ્થા પ્રગટ થતા પર્યાયમાંથી નીકળી ગયા. તો નીકળી જાય એ પર્યાયનો ભાવ પણ નથી, પર્યાયનો સ્વભાવ પણ નથી. પર્યાયનો સ્વભાવ હોય તો ત્રિકાળ રહેવું જોઈએ પર્યાયમાં, તો પર્યાયમાં સ્વભાવ થઈ ગયો. માટે દ્રવ્યમાં તો રાગાદિ પ્રગટ થવાનું કારણ એ નહોતું, અને દ્રવ્ય રાગાદિનો કરતાય નહોતો. અને પરિણમન પ્રગટ થયું નિર્મળ, એ પણ રાગાદિ ભાવોથી જુદું છે. અહીં દ્રવ્ય દ્રષ્ટિને પ્રધાન કરીને કહ્યું છે. દ્રવ્ય દ્રષ્ટિ એક જ સાચી દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ ન હોય તો જ્ઞાને ખોટું ને ચારિત્ર્ય ખોટું. દ્રવ્ય દ્રષ્ટિ જ બળવાન છે. પર્યાય નથી એમ નહીં, પર્યાય છે, પણ અહીંયા દ્રવ્ય દ્રષ્ટિને દ્રવ્યની દ્રષ્ટિ કરાવવા, જ્ઞાયકપણાની દ્રષ્ટિ જે સત્ય છે, સત્યનો સ્વભાવ છે, તેની દ્રષ્ટિ સત્ય કરાવવા સત્ય દ્રષ્ટિને મુખ્ય કરીને કહ્યું છે. મુખ્ય એટલે પ્રધાન કરીને કહ્યું છે. પર્યાયની અપેક્ષાએ રાગ એક સમયની પરાશ્રિત પર્યાયમાં છે, પણ એટલો હેય થઈ ગયો છે, એટલો ગૌણ થઈ ગયો છે કે દેખાતો ન દેખાતો છે. આપણે કેમ ભીડમાં ખૂબ મનુષ્યની ભીડ હોય, કોઈ મેળો હોય, એમાં આપણે આમ જરાક અલગ જરાક કોઈ આપણું ઓળખીતું દેખાઈ જાય બહુ દૂર, જરાક જ. એમ રાગ એવો અલગ ઝલક જરાક દેખાઈ જાય છે. એટલો ગૌણ થઈ ગયો છે, એટલી હેયતા વર્તે છે કે એને ક્યારે પણ રાગ સ્વજ્ઞ પણ એ ભાસશે નહીં. હવે ધ્યેય પણ એ તો નહીં ભાસે રાગ, પણ સ્વજ્ઞના ખાતામાંથી નીકળી ગયો આખો. સ્વજ્ઞ તો એકલું જ્ઞાન, સ્વભાવનું જ્ઞાન માત્ર સ્વભાવ થઈ ગયું એનું સ્વજ્ઞ તો. જે પ્રમત અપ્રમતના ભેદ છે, જે ગુણસ્થાનના 14 ગુણસ્થાનના છે, એ તો અશુદ્ધ નહીંનો, વ્યવહાર નહીંનો વિષય છે. જો આ બધા ભેદો છે એને અજીવ અધિકારમાં અજીવ કીધા, અને અહીંયા વ્યવહાર નહીંનો વિષય છે, પણ એ વસ્તુમાં નથી. ભેદમાં ભલે હો, એની ઉપેક્ષા છે જ્ઞાનીને, અપેક્ષા નથી બિલકુલ. 14 ગુણસ્થાન હો, પહેલું ગુણસ્થાન, બીજું, ત્રીજું, ચોથું, 14મું, એ તો અશુદ્ધ નહીંનો વિષય છે. પર્યાય નહીંનો વિષય કહો કે અશુદ્ધ નહીંનો કહો કે વ્યવહાર નહીંનો કહો, ત્રણેય એક છે. મારા જ્ઞાનનો વિષય નથી. ત્રણેય જે કેવું હોય કહો, ત્રણેય એકાદ છે. અશુદ્ધ નહીં કહો, પર્યાય નહીં કહો કે વ્યવહાર નહીં કહો, બધા જૂઠા બોલા છે.
એને બધાને એમ કે જીવો ચોથા ગુણસ્થાને આવ્યો ને જીવ પાંચમા ગુણસ્થાને આવ્યો ને જીવે શ્રેણી માંડી. જીવ શ્રેણી માંડે, આ 14 ગુણસ્થાનમાં શ્રેણી આવી ગઈ. એ બધો અશુદ્ધ નહીંનો વ્યવહાર નહીંનો વિષય છે. જે પ્રમત ને અપ્રમતના ભેદ છે, પાઠમાં પ્રમત અપ્રમત હતું, પાઠમાં નવી હોદી અપમતો ન પમતો એમ. એટલે એ બધા ભેદ છે, એ બધા અશુદ્ધ નહીંના વ્યવહાર નહીંના વિષયમાં જાય છે. એટલે મારા જ્ઞાનનો વિષય નથી, શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય નથી, શુદ્ધ નહીંનો વિષય નથી. શુદ્ધ નહીંનો વિષય તો હું પરમ જ્યોતિ ચૈતન્ય માત્ર એક જ છું. ચાલો, આપણો ટાઈમ થઈ ગયો છે હવે. રાઈટ. ને બસ. હા. હા. શોભનાબેન તો ખાલી એટલું કહી શકાય કે આ પ્રમત અપરમત પર્યાય આપણે નથી એમ કેતા ઈ જળમાં નાખી દેવાય એમ કહેવાય. એ બધો 29 બોલના ઉકરડામાં અજીવ અધિકારમાં 50 થી 55 ગાથામાં હા. એને અજીવમાં નાખ્યું છે બધું. એટલે જીવ નહીં, ઓકે. જળ એટલે ભીત જેવું જળ નહીં, વર્ગણા જેવું જળ નહીં. એટલે સ્પર્શ રસ ગંધ વર્ણ રહિત નું જળ, જેમાં ચૈતન્ય નથી, ચેતનનો અંશ નથી, જાણવું દેખવું પાર નથી, એવું જળ. હો, જળ એટલે એવું જળ નહીં લેવાનું. હા હા હા, બરાબર. બહુ સુંદર. ચાલો. જાવાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક, શોવાણી દેખે પરમ પરમ કલ્યાણકારી મંગલકારી વિતરાગી જીનો આની માતનો જય હો. જય હો. અનંત અનંત ઉપકારી કૃપાળુ મહાન ગુરુદેવનો જય હો. પૂજ્ય પ્રસમમૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. શોભનાબેન જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. શોભનાબેન જય